એક મોક્ષનું દ્વાર ક્યાં છે, બીજી બાબત મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય, ખુલ્લું કેમ થાય, ત્રીજી બાબત મોક્ષનું દ્વાર બંધ કેમ થયા. આ ત્રણ બાબત આ બે વચનામૃતમાંથી સમજવાની છે. પહેલી બાબત તો એ છે ભાઈ કે પહેલાં તો આપણને મોક્ષની ઈચ્છા છે કે પછી આપણે ખાલી વાતો કરીએ છીએ. ભગવાન બુદ્ધ એક નગરમાં ચાતુર્માસ રોકાયા હતા. 4 માસ સુધી એમણે ઉપદેશ આપતા રહ્યા કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખ નિવૃત્તિનો ઉપાય છે અને દુઃખ નિવૃત્ત થાય છે એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે, નિર્વાણ પ્રાપ્ત થાય છે. વિવિધ રીતે આ 4 મુદ્દાઓ ઉપર, 4 આર્ય સત્ય જે છે એના ઉપર ભગવાન બુદ્ધ એ નગરમાં સરસ રીતે વાતો કરતા રહ્યા. હવે ચાતુર્માસ પૂરા થવાને 4-5 દિવસની જ વાર છે અને એ નગર છોડીને બુદ્ધ હવે જવા માગે છે. ત્યારે એક વિચક્ષણ પુરુષે ભગવાન બુદ્ધને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમે આ 4 મહિના સુધી વાતો કરી, એમાં તમે એવું કહ્યું કે મોક્ષ તો બધાને પ્રાપ્ત થાય છે, મોક્ષનો અધિકારી દરેક મનુષ્ય છે. તો પ્રભુ, તમે તમારી જેવા સમજાવવાવાળા હોય અને આખું એ નગર શ્રદ્ધાથી આપને સાંભળતું હોય તો શું આ બધા લોકો મોક્ષને પ્રાપ્ત થશે? બધાને મોક્ષ મળશે? ભગવાન બુદ્ધ ચૂપ થઈ ગયા. એમણે કહ્યું, ભાઈ તારો પ્રશ્ન તો બહુ ગંભીર છે, મારે થોડો વિચારવાનો સમય જોશે, તો પછી જવાબ આપું તો ચાલે? હા પ્રભુ, કંઈ વાંધો નહીં, હજી તો 4-5 દિવસ છે. ચૂપ રહ્યા પછી ભગવાન બુદ્ધે કહ્યું પેલા માણસને કે ભાઈ એક કામ છે, તમે કરશો? એટલે બોલો ને પ્રભુ. કે હું 4-5 દિવસ પછી જવાનો છું, આ નગરે મને આટલો ભાવથી સાચવો છે, ભિક્ષા વગેરે આપ્યું છે, તો મને થાય છે કે હું આ નગરના લોકોને કાંઈક ઉપયોગી થતો જાઉં. એ લોકોની કાંઈ ઈચ્છા હોય, કંઈ જોઈતું હોય તો હું એમાં કંઈ આશીર્વાદ આપતો જાઉં કે મારાથી થાય તે મદદ કરતો જાઉં. તો તમે એમ કરો કે તમે કાગળ લઈને સારા એ નગરમાં એક નોંધ કરી આવો કે કોઈને શું જોઈએ છે, તો હું એટલી મદદ કરતો જાઉં. કે એવા 4-5 દિવસ પછી બુદ્ધ જવાના છે, તો જે ઈચ્છા હોય તે બોલો. સાધુઓનું કામ તો દુઃખ ટાળવાનું છે, તો ટાળતા જાય. પેલો માણસ કે બહુ સરસ પ્રભુ, હું કરી આવું. આખા નગરમાં જેટલાને મળાય અને એમની જે જે ઈચ્છાઓ હતી એ બધું એ ટપકાવતો ગયો, નોંધ કરતો ગયો. સાંજે એ પાછો આવ્યો બુદ્ધ પાસે અને બુદ્ધને કહ્યું કે પ્રભુ, આ સાંજ સુધીમાં જેટલું ફરાયું ને જેટલાને મળાયું, બહુ ઘણા લોકોએ રસ લીધો છે અને ઘણું બધું આમાં લખાયું છે. ભગવાન બુદ્ધ કે એ વાંચે સંભળાય મને, તો મારાથી શું થઈ શકે એવું છે. અને પેલો માણસ આખું લિસ્ટ વાંચતો ગયો. તો કોઈને દીકરા જોઈતા હતા, કોઈને દીકરી જોઈતી હતી, કોઈને લગ્ન અટક્યા હતા, પત્ની જોઈતી હતી, કોઈને ધન વૈભવ જોઈતો હતો, કોઈને પોતાના શત્રુઓને ધૂળ ચાટતો કરી દેવો હતો, એની શત્રુઓનો નાશ કરવો હતો, કોઈને મુખી થવું હતું, કોઈને નગરપતિ થવું હતું, કોઈને રોગ મટાડવો હતો, કોઈ એવી પણ ઈચ્છા લખાવી હતી કે બુદ્ધ આ નગર છોડીને જાય ને એ જ અમારી ઈચ્છા છે. હા, એવું પણ લખ્યું હતું કે હવે આ જાય, બહુ લોહી પીધું, મોક્ષની વાતો કરીને હવે આ નગર છોડે એવી અમારી ઈચ્છા છે. આવી બધી
ઈચ્છાઓ એ લિસ્ટમાં હતી. લિસ્ટ પૂરું થયું. ભગવાન બુદ્ધે કહ્યું, ભાઈ તે સવારે જે પ્રશ્ન પૂછ્યો હતો ને એનો આ ઉત્તર છે. એટલે પ્રભુ, એટલે શું? જો કોઈને મોક્ષ જોઈતો જ ન હોય તો ક્યાંથી મળે? આમાં કોઈએ એમ લખાયું છે કે મારે નિર્વાણ જોઈએ છે, મારે આ મોક્ષ જોઈએ છે, મારે આ સંસારના દાવાનળથી છૂટી જવું છે, એવું એક પણ લખાયું છે? ત્યારે પેલા માણસને પ્રકાશ થયો કે પ્રભુ, મેં મારું લખ્યું છે એમાંય મેં નથી લખ્યું. હું મારી પત્નીથી એટલો કંટાળ્યો છું એટલે મેં લખ્યું છે કે પ્રભુ કાંઈક આશીર્વાદ આપો કે અમે બે છૂટા પડીએ. ભગવાન બુદ્ધ બહુ હસ્યા કે ભાઈ, ઈચ્છા ન હોય તો મોક્ષ મળતો નથી. પછી દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું ભગવાન બુદ્ધ, યુનિક દ્રષ્ટાંત કે ભાઈ, ઘોડાને આપણે નદી, તળાવ, સરોવર હોય ત્યાં લઈ જઈ શકીએ, પાણી દેખાડી શકીએ, પણ ઘોડાને પાણી પીવું હોય તો જ પી શકે. શું વાત કરી બોલો? તમે પાણી દેખાડી શકો પણ ઘોડાને પાણી પીવડાવી ન શકો. એ ઘોડાને પીવું હોય તો જ પીએ. હઠીલામાં હઠીલું પ્રાણી ઘોડો છે. હજી બીજા કદાચ પ્રાણીને તમે બે લાફા મારો, ધોલ મારો, લાકડી મારો તો કદાચ પી લે. ઘોડો ન પીએ, મરી જાય તોય ન પીએ. એવી રીતે ભાઈ, મોક્ષ જોઈતો જ ન હોય, ઈચ્છા જ ન હોય, તેને ભગવાન પણ મોક્ષ ના આપી શકે. એટલે પાયાનો પ્રશ્ન એ છે કે આપણે જોઈએ છે કે પછી આ લિસ્ટમાં કહ્યું એવું જ છે બધું? એવા કેટલા હોય કે બસ આ દેહે તો છેલ્લો જન્મ કરી લેવો છે, કોઈ સંસારના મોહ માયામાં, બંધનોમાં ફસાવું નથી, રાગ દ્વેષમાં ફસાવું નથી, સંસાર માત્રની વાસનાઓ ખંખેરીને છે ભગવાનની પાસે પહોંચી જવું છે. એવી મોક્ષની પ્રબળ ઈચ્છા કેટલાને હોય. અને યાદ રાખવા જેવી વાત છે કે જ્યારે આવી મોક્ષની પ્રબળ ઈચ્છા હશે ત્યારે જ મોક્ષનું દ્વાર હાથમાં આવશે. દારૂડિયા હોય છે ને, દેશી કે ઇંગ્લિશ જે પીનારા હોય તે. એક જણો વિઝા લેવા ગયો તે ત્યાં, તો પછી આપણા કાઠિયાવાડી દરબાર ગયેલા વિઝા લેવા અમેરિકાના. હવે ગુજરાતી, એમની દરબારોની ગુજરાતી બોલે તો કેવું હોય, દેશી એની જુદી હોય બોલવાની. ઇંગ્લિશ તો ભણ્યા તો હોય જ નહીં લગભગ બાપુગીરીમાં. હવે કોઈ રીતે જવાનું થયું છે અમેરિકા, એમ્બેસીમાં વિઝા લેવા ગયા તો પેલા પૂછે ને કે તમે ભાઈ, ભાષાનો પ્રશ્ન આવે એટલે પૂછે કે તમને ઇંગ્લિશ ફાવશે? તો બાપુ કે હારો હોય તો દેશી ભાવે. હવે ઓઈલો ભાષાનું પૂછે અને આ દારૂનું જ સમજે. બોલો, હારો હોય તો દેશી ભાવે. એટલે દેશી કે ઇંગ્લિશ જે પીનારો હોય દારૂડિયો, એને દારૂ ક્યાંથી મળે છે એને ટાણું મળી જાય. બોલો હા, મને તમને કાંઈ સૂચ ન પડ્યો, પણ એને ખબર પડી જાય ક્યાં કોથળી મળે છે. વ્યભિચાર, એડલ્ટરી કરવા વાળાને ખબર પડી જ જાય કે વેશ્યાઓના ઠામ ઠેકાણા ક્યાં છે. તો ભલા માણસ જેને મોક્ષની ઈચ્છા હોય અને મોક્ષનું દ્વાર ક્યાંથી ન મળે? મળી જાય. પણ મોક્ષ સિવાય જો બીજી કાંઈ પણ મનોકામના, લૌકિક કામના હશે તો મોક્ષનું દ્વાર હાથમાં નહીં આવે. અને અનાયાસે, એક એક શબ્દને ધારજો, જો તીવ્ર મુક્ત થવાની ઈચ્છા હશે તો જ મોક્ષનું દ્વાર હાથમાં આવશે. અને કદાચ અનાયાસે મોક્ષનું દ્વાર હાથમાં આવ્યું તો ત્યાં ટકી નહીં રહેવાય, હાથમાંથી છૂટી જશે, ટકી નહીં રહેવાય. અને કદાચ કોઈ સંજોગે ટકી ગયા તો એ દ્વાર ખુલશે નહીં. અને જ્યાં સુધી એ દ્વાર નહીં ખુલે ત્યાં સુધી મોક્ષમાં પ્રવેશ નહીં થાય. એટલે જો મુક્તિની, મોક્ષની ઈચ્છા છે તો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે
કે એક અને કેવળ એકમાત્ર જ મોક્ષનું દ્વાર છે. નરકને 3 છે. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વાર. કામ, ક્રોધ અને લોભ, નરકના 3 દરવાજા છે, કારણ કે ટ્રાફિક બહુ હોય. પરંતુ મોક્ષનો એક જ દરવાજો છે, એક અને એક, એક્સક્લુઝિવલી એક જ દરવાજો છે, અને એ ભગવાનના સાધુ પુરુષો, સત્પુરુષો, એ જ મોક્ષનું દ્વાર છે. બીજો કોઈ દ્વાર નથી, એક જ દરવાજો છે. એટલે શીખ સંપ્રદાયની અંદર એમના દેવસ્થાન છે ને, ધર્મસ્થાન છે ને, એનું ગુરુદ્વારા કહેવામાં આવે છે. બહુ સરસ ગુરુદ્વારા, ગુરુ હિ દ્વાર હૈ. ગુરુ વગર મોક્ષમાં નહીં જવાય, સાધુઓ વગર મોક્ષમાં નહીં જવાય, સાધુઓ વગર ભગવાનને નહીં મળે. ગુરુદ્વારા છે એ. આ પહેલા આપણે પ્રથમનું 54મું વચનામૃત સમજીશું અને પછી આપણે 53મું સમજીશું. ગુરુદ્વારા છે, સાધુ એ દ્વાર છે મોક્ષનું. એ 54મા વચનામૃતમાં, પ્રથમના 54માં એ કહ્યું કે જીવનું મોક્ષનું દ્વાર સત્પુરુષ થકી ઉઘાડું થાય છે, અને ભાગવત ધર્મનું પોષણ પણ સત્પુરુષ થકી જ થાય છે. આ પ્રથમનું 54મું વચનામૃત એકવાર જુનાગઢની એ સભા મંડપમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે દર વખતે વંચાતા જ હોય ને, પણ આ વંચાયું, પૂરું થયું, સ્વામી કે ફરી વાંચો, પૂરું થયું, સ્વામી કે ફરી વાંચો, પૂરું થયું, સ્વામી કે ફરી વાંચો. 5 વાર આ વચનામૃત વંચાયું. તોય સ્વામી બોલ્યા કે ભાઈ આ વચનામૃત તો જાણી એમ જ થાય છે, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. આમાં તો જીવને મોક્ષને માટે જે કહેવા જેવું છે એ કહી દીધું છે આપણા બાપે, અને આમાં તો સત્પુરુષને જ મોક્ષનું દ્વાર કહી દીધા છે. ભીતમાં ગમે એટલા માથા મારો પણ અંદર ન જવાય, એ દ્વારથી જ અંદર જવાય. એમ જેને સ્વામી કહે આ વચનામૃત સમજાયું એના ભાગ્ય ખુલી ગયા, અને જેને આ વચનામૃત ન સમજાયું, ગુણાતીતાનંદ સ્વામી કહે એના ભાગ્ય ફૂટી ગયા. તમારે શાક બકાલું જોઈતું હોય ને તો તમારે બકાલી પાસે જ જવું પડે. તમારે સોનું જોતું હોય ને, ગોલ્ડ જોતું હોય ને, તો તમારે સોની પાસે જ જવું પડે. તમારે હીરા ઝવેરાત જોઈતી હોય ને તો તમારે ઝવેરી પાસે જ જવું પડે. તમારે વીમો ઉતારવો હોય ને, ઇન્સ્યોરન્સ, તો તમારે વીમા એજન્ટ પાસે જ જવું પડે. અને તમે કોઈ કોર્ટના કેસ લફરામાં હલવાઈ ગયા હો તો તમારે વકીલ પાસે જ જવું પડે. એમ કાન ખોલ કે સુન લો, મોક્ષ જોઈતો હોય તો ભગવાનના સાધુ પાસે જ જવું પડે, બીજો કોઈ ઉપાય નહીં. તુલસીદાસજીએ કહ્યું છે, ગુરુ બીનું ભાવનિધિ તરઈ ન કોઈ, ગુરુ બીનું ભાવનિધિ તરઈ ન કોઈ, જો શિવ બિરંચી સમકી ન હોય, જો શિવ બિરંચી સમકી ન હોય. શિવ અને બ્રહ્મા જેવો કેમ ન હોય? તુલસીદાસજી કહે છે. પણ સાધુઓ વગર, ગુરુઓ વગર ક્યારેય ભવસાગર તરાતો નથી. આટલો બધો મહિમા તો એવું એમાં શું છે? આટલો બધો મહિમા એ મોક્ષનું દ્વાર છે, એવું એમાં શું છે? એ સમજી લેવું જોઈએ. ભાગવતના 5મ સ્કંધમાં જડભરતજીનું આખ્યાન છે. શ્રીજી મહારાજે જડભરતજીને પણ વચનામૃતમાં બહુ યાદ કર્યા છે, શિક્ષાપત્રીમાં પણ સાધુઓના ધર્મોમાં યાદ કર્યા છે. જડભરતના આખ્યાન ઉપર તો શ્રીજી મહારાજ વચનામૃતમાં બોલ્યા છે કે આ તો બડી ચમત્કારિક ઘટના છે, જે ન થાય એવું થઈ ગયું છે. જડભરતજી ચક્રવર્તી સમ્રાટ હતા. પેલા ભરતજી હતા ને ત્યારે 3 જન્મ પહેલા. અને વૃષભદેવ ભગવાન તો એના બાપ હતા. વૃષભદેવ ભગવાન એના બાપ હતા. આ એમના સીધા દીકરા હતા. ચક્રવર્તી સમ્રાટની ગાદી ઉપર બેઠા હતા.
એ સર્વનો ત્યાગ કરી અને મુક્તિને માટે, મોક્ષને માટે, ભગવત પ્રાપ્તિને માટે બધું જ છોડી અને પુલહાશ્રમમાં ગંડકીને કિનારે ચાલ્યા ગયા. કઠોર યોગ સાધના, તપ સાધના, જપ સાધના, ધ્યાન સાધના એ બધું કરતા રહ્યા અને આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી, પણ ગોતું ખાઈ ગયા. એક હરણના બાળમાં એને આસક્તિ થઈ ગઈ, મોક્ષ બગડી ગયો અને બીજો જન્મ હરણનો, ઢોરનો, પશુનો આવ્યો. જેને દેવતાઓ પગે લાગતા હતા એવા ભરતજી મહારાજ આજે ઢોર થયા, પશુ થયા. અને એ પછી મૃગનો દેહ પડ્યો ત્યારે ફરીથી બ્રાહ્મણ કુળમાં અવતર્યા અને જડ ભરતજી કહેવાયા. હવે સમજી ગયા છે એટલે જાણી જોઈને પાગલ, ઉન્મત્તની જેમ વર્તે છે. બિલકુલ પાગલ, મેડ માણસની જેમ વર્તે. કોઈ સરખું વર્તન કરે નહીં, જંગલમાં ફરે અને પ્રભુ સ્મરણમાં લીન રહે છે. એમાં રહુગણ રાજા કપિલ ભગવાનના આશ્રમે જતા હતા, પાલખીમાં બેસીને સાધુ પાસે જાય છે એટલા માટે લશ્કર સાથે નથી. 4 જણા જ એની પાલખી શિબિકા ઉપાડે છે. એમાં ચાલતા ચાલતા એ ગહન વનની અંદર એનો એક ઉપાડનારો ભોઈ માણસ એ માંદો પડી ગયો. એટલે કહ્યું કે કોઈને ખોળી લાવો, ને એમાં મસ્ત ભટકતા આ જડ ભરતજી હાથમાં આવી ગયા, એમને જોડી દીધા. શિબિકા ચાલતી થઈ, પણ જડ ભરતજી તો જડ ભરત છે. નીચે કોઈ કીડી મકોડી જીવજંતુ દેખાય એટલે ઠેકડો મારે, અને શિબિકામાં બેઠેલા રહુગણ રાજાનું સીધું માથું પેલા દંડા સાથે જોરથી ભટકાય. અને રાજા એકદમ ખીજાઈ ગયા કે ભાઈ સરખા ચાલો ને તમે શું કરો યાર, ખબર નથી પડતી, આટલું કેમ ડખડક 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 થાય, સરખો ગીરમાં ગાડી નાખો. અરે મહારાજ અમે તો બધા સરખા ચાલીએ છીએ, પણ નવો જોડ્યો છે ને એ આવી રીતે કંઈક કરે છે. એમ એલા એ સરખો ચાલ, નહીં ત્યારે મારી મને તોડી નાખીશ. એકવાર કહ્યું પણ વળી પાછું કંઈક થયું, ઠેકડો માર્યો, રહુગણ મહારાજનું માથું ભટકાયું. રહુગણ મહારાજે ખીજાઈ ગયા કે ભાર ઉપાડવો પડે છે. જાણે વજન ઉપાડી ઉપાડી, ભાર ઉપાડી ઉપાડીને થાકી ગયો છો. માર વગર સીધો નહીં થાય, તને દંડ આપવો પડશે, શિક્ષા આપવી પડશે, ત્યારે તું સીધો થઈશ. એમ કહીને જેમ તેમ અનાદર કરવા માંડ્યા અને મારવા માટે તૈયાર થયા. ત્યારે જડ ભરતજીને થયું કે ઓહો, આની દુર્ગતિ થશે. હું કોઈ દી સીધું બોલ્યો નથી, પણ જો આ સીધું નહીં બોલું ને તો આ મને મારશે, પીટશે, અનાદર કરશે, તેની દુર્ગતિ થશે. દુર્ગતિ થાય એનો વાંધો નહીં, પણ સાધુનો મહિમા ઘટી જશે જગતમાંથી, શાસ્ત્રમાંથી, કે જેને સાધુએ પોતાને ખભે ઉપાડ્યો એની દુર્ગતિ થઈ, માટે મારે બોલવું પડશે. સાધુ તે હોય ને કારજ હાનિ, સાધુએ જેને ઉપાડ્યો એની દુર્ગતિ થાય નહીં, માટે હવે મારે બોલવું પડશે. અને એટલા માટે જડ ભરત બોલ્યા કે રાજન તમે કહો છો વાત સાચી છે કે હું ભાર ઉપાડી ઉપાડીને થાકી ગયો છું. એટલા જન્મ લીધા, એ જન્મના ભાર ઉપાડી ઉપાડીને હવે હું ભવ ભટકણમાંથી થાકી ગયો છું. અને તમે કહ્યું ને કે દંડ વગર તું સુધરીશ નહીં. મહારાજ સાચી વાત છે, આ મને 3 જન્મનો દંડ મળ્યો ને ત્યારે હું સમજ્યો. રહુગણ મહારાજ કે હો આ તો કોઈ પાગલ નથી, આ તો પરમહંસ છે. એકદમ ઉછળીને પગ પકડી લીધા. મહારાજ આવા ગૂઢ રીતે વિચરતા તમે કોણ છો? મને ક્ષમા આપો, મને હિતની કાંઈક વાત કહો મહારાજ, અપરાધ ક્ષમા કરો. સીધો નહીં બોલનારા જડ ભરતજી હવે રહુગણને જે પહેલું વાક્ય કહે છે સાંભળજો. ભાઈ ક્યાં જાઉં છું? હું કપિલ મુનિના આશ્રમમાં જાઉં છું. શા માટે જાઉં છું? મોક્ષ માટે. મોક્ષ માટે. રહુગણ સાંભળી લે કે મોક્ષ કેમ થાય. હા, મોક્ષ કેમ થાય રહુગણ સાંભળી લે. રહુગણ એ તપસા નયાતિ, રહુગણ એ તપસા નયાતિ, ન ચેજ્જયા
નિર્વપણાત ગૃહાત્વા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહત પાદરજો વિષેકમ વિના મહત પાદરજો વિષેકમ. હે રહુગણ, તપ કરી કરીને કાંટો થઈ જાય તો મોક્ષ ન મળે. સાંભળજો, અરે વૈદિક યજ્ઞો કરી કરીને તાકી થાકી જાય તો તને મોક્ષ ન મળે, તને ભગવાન ન મળે, તને ભગવાનનું સ્વરૂપનું જ્ઞાન ન થાય. નિર્વપણાત ગૃહાત્વા, તું ગ્રહનો ત્યાગ કરીને નીકળી જા કે ગ્રહસ્થના એકે એક ધર્મનું યથાતથ પાલન કર. અતિથિઓની સેવા કર, ગરીબોની સેવા કર, ગાયોની સેવા કર, તારે જે કરવું હોય એ કર. દાન દક્ષિણા આ તે ભગવાન તને એમ નહીં મળે, એમ તને મોક્ષ નહીં થાય. આ રહુગણને જ કહે છે એમ નહીં, આપણે સમજવાનું છે. કારણ કે લગભગ આપણે ઊંધું જ કરતા હોઈએ છીએ. તારે કરવું એટલું કર તપ, તારે કરવા હોય એટલા તું યજ્ઞ કર, તારે કરવા હોય એટલા ગ્રહસ્થના ધર્મનું પાલન કર, તારે કરવું હોય રીતે ઘર છોડીને તું જંગલમાં ભાગી જા. અરે તારે કરવું હોય એટલું વેદોનું અધ્યયન કરી નાખ. અરે તું સૂર્યાદિક દેવતાઓને કરવી હોય એટલે આરાધના કરી નાખ. તને ભગવાન નહીં મળે, મોક્ષ નહીં થાય. મોક્ષ એકમાત્ર ઉપાય છે, વિના મહત પાદરજોભિષેકમ. એવા સાચા સત્પુરુષ શબ્દ વાપર્યો છે ભાઈ. એ સાચા ભગવાનના સત્પુરુષના ચરણની ધૂળમાં જ્યાં સુધી લોટપોટ થઈને તું આળોટીશ નહીં ત્યાં સુધી તને મોક્ષ નહીં મળે. લોટપોટ થઈને એમાં તું જ્યાં સુધી નહાય નહીં જા, આળોટીશ નહીં, ત્યાં સુધી તારો મોક્ષ નહીં થાય, તને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નહીં થાય, તને ભગવાન નહીં મળે. કોણ બોલે છે ભાઈ? કે જે બધું કરી ચૂક્યા છે, બધું કરી ચૂક્યા છે ને અનુભવી ચૂક્યા છે. આ જેટલા સાધનો કીધા એમણે કર્યા છે ગંદકીને કાંઠે. ઘરવાર છોડી દીધા છે, કંદમૂળ ખાધા છે, પુલ્હાશ્રમના ઠંડા વાતાવરણમાં રહ્યા છે, તપ કરીને કાંટો થઈ ગયા છે, તોય ગોતું ખાઈ ગયા. હે ને? અનુભવ બોલે છે જડભરતનો. અને એની સામે જુઓ આવું કેમ થઈ ગયું કે સાધુ નહોતા ને. એ જડભરતજી કહે છે હું આ બધું કરીને ગયો પણ કોઈ સાધુ નહોતા, સાધુનો સમાગમ નહોતો, એટલે હું ગોથું ખાઈ ગયો. અને એની સામે તમે જુઓ જનક વિદેહી મહારાજ, મિથિલાનો રાજા, ભોગ વિલાસનો પાર નહીં, રાણીઓ પુત્રો, સુવર્ણના થાળમાં મહેલમાં વિચરનારા મહારાજા જનક, નિર્લેપ, કોઈ દાગ નહીં. એની ગતિ સદેહે વિદેહી કહેવાયા. કેમ? અષ્ટાવક્ર, નવયોગેશ્વરો, આદિક પંચશીખ આદિક ઋષિઓનો સતત સત્સંગ, સતત સામીપ્ય, સતત સેવન. તો જનક મહારાજ સંસારથી નિર્લેપ થઈ ગયા અને જડભરતનું પતન થયું. ભરતજીનું પતન થયું, જડભરત થયા ત્રીજે જન્મે. એ જન્મે ચમત્કાર જુઓ, હરણ થયા ને, બીજે જન્મે હરણ થયા. હરણ થઈને કર્યું શું? જ્યારે સાધુનો જોગ કર્યો ત્યારે અહીંયા આવ્યા. હરણ થયા, જ્ઞાન રહ્યું, પણ કર્યું શું? સાધુઓના આશ્રમમાં રહે, સાધુઓને ધૂળ ચાટે, સાધુઓના ચરણ ચાટે, સાધુઓની ધૂળમાં આળોટે, સાધુઓ યજ્ઞ કરે એના દર્શન કરે, સાધુઓના દર્શન કરે, સાધુ કાંઈ ફેંકી દે એનું ભોજન કરે, અને સાધુઓ કથા કરે એને એક ચિત્ત બેસીને સાંભળે. એ ઋષિ મુનિઓ સમજી ગયા કે યોગ ભ્રષ્ટ જીવ છે, ક્યાંક વાસના રહી ગઈ છે. એટલે ઋષિઓ પણ એવી જ તત્વ ચર્ચા, એવી જ્ઞાન ચર્ચા, એવી વૈરાગ્ય ચર્ચા, એવી ભગવત ચર્ચા કરે અને આ હરણના દેહમાં એ સાધુઓનો આ રીતનું સેવન કરે અને જ્ઞાન અને આવી રીતની એમની ચરણધૂલીમાં આળોટી અને પ્રસાદ જમતા જમતા હરણના આકારે જે વૃત્તિ થઈ ગઈ હતી ને એ ઘાટ નાશ પામી ગયો. તરત હરણનું શરીર પડી ગયું અને બીજે જન્મે જડભરત બ્રાહ્મણ કુળમાં જન્મ. એ જડભરતી વિચારે છે કે મૃગના દેહમાં પણ જો મને એવા સાધુઓનો જોગ ન મળ્યો હોત તો મારું શું થાત, કેટલા જન્મ લેવા પડત એનો મને હિસાબ નથી. ગોથું ખાઈ ગયા પછી આપણે એક પગથિયું સીડીએથી ઉતરી અટક્યા કે પડ્યા, પછી બીજે ત્રીજે પગથિયે ન અટકે, હેઠા જ આવી. કેટલા પગથિયા પછી પડી જાય એ નક્કી નથી. પછી કઠોળો કાંઈ હાથમાં કાંઈ ના આવે, સહસ્ત્ર મુખે વિનિપાત થાય.
પણ સાધુઓનો હરણના દેહમાં જોગ કર્યો, સત્સંગ કર્યો, ત્યારે આજે ગુણાતીત દશાને પ્રાપ્ત થયો છો. માટે રહુગણ, સત્સંગ જેવું કોઈ સાધન નથી, એની તોલે કોઈ સાધનો નથી. એટલે સાધુઓને મોક્ષનું દ્વાર કહ્યું છે. અરે તમે યોગ સાધી સાધીને એવા સિદ્ધ થઈ જાઓ કે તમે આમ પ્રાણાયામ કરીને આમ જમીનથી ઊંચા થઈ જાઓ. અરે પક્ષીઓને જેમ ઉડતા થઈ જાઓ, દરિયાના પાણી ઉપર ચાલતા થઈ જાઓ, જમીનમાં એમને તમે સુષુપ્ત થઈને મહિનાઓ સુધી સમાધિ અવસ્થામાં પડી જાઓ, પણ મોક્ષ ન થાય. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર થયા એ જ વખતે, એ કાળમાં મહારાષ્ટ્રમાં એક ચાંગદેવ નામના યોગી થયા. બહુ લાંબી આયુષ્ય, બહુ લાંબી, આપણને સમજાય એવું સમજો ને કે 150 વર્ષથી ઉપર વળોટી ગયા, પણ મહાસિદ્ધ યોગી. પણ સંત જ્ઞાનેશ્વરનો બધે ખૂબ મહિમા ગવાય, લોકો એમના સત્સંગમાં જાય. ચાંગદેવને થાય કે આવો વળી કેવો 20-25 વર્ષનો છોકરો, લાવ મળું, એટલે કાગળ મળવા માટે લખ્યો. પણ લખવા માટે સંબોધનમાં જ અટક્યા. મારે શું લખવું? વડીલ લખું તો મોટા થાય, તો મારાથી જ મોટો છે નહીં. સરખો લખું તો સરખોય નથી, ઉંમરમાંય નથી, સાધનામાંય નથી, કે હું કેવો યોગી. નાનો લખું તો પછી મારે રજા ન મગાય કે એની પાસે મારે જવું છે? સંબોધન શું કરવું? કોરો કાગળ જવા દીધો. માણસે આવીને સંત જ્ઞાનેશ્વરને આ કોરો કાગળ આપ્યો કે યોગી ચાંગદેવે આપ્યો છે. સંત જ્ઞાનેશ્વર તો સમજી ગયા, પણ એના બાજુમાં એમના બેન મુક્તાબાઈ, નામ એવા ગુણો, એ વિઠ્ઠલદાસ બ્રાહ્મણના 4 સંતાનો મુક્ત પુરુષો હતા મહારાષ્ટ્રના. તો મુક્તાબાઈ બાજુમાં એના બેન બેઠા હતા. એમણે કીધું, અરે ચાંગા, જેવો કોરો કાગળ મોકલ્યો એવો જ તું કોરો છે, તું એવો જ કોરો રહ્યો, એવો જ કોરો છે. બસ આ જવાબ લઈને માણસ ગયો કે મહારાજ આવું કહ્યું, જેવો કાગળ કોરો છે એવા તમે કોરા છો. ચાંગદેવને થયું કે હવે મારે મળવા જવું પડશે, પણ હું દેખાડી દઉં કે હું કેવો છું. સિંહની સવારી કરીને સર્પનો હાથમાં ચાબુક બનાવ્યો. બોલો, આવો યોગી, આવો યોગી. સિંહની સવારી યોગ્યો કરી શકે ને, એ તો એના ચિત્તની વૃત્તિઓને ખેંચી લે. અને સર્પનો ચાબુક, અને ચાંગદેવ ચાલ્યા આવે છે. એ વખતે સંત જ્ઞાનેશ્વર એક દિવાલ ઉપર ઘોડો પલાણીને બેઠા હતા. એમણે જોયું કે ચાંગદેવ આવે છે. એમણે જો આટલો બધો અહંકાર, કાગળમાં કોરો લાગતો હતો પણ આ તો રંગાયેલો છે કંઈક જુદો, હવે શું કરવું? એમણે ખાલી દિવાલને પાટુડી મારી, ચાલ દિવાલ ચાલ. માટીની જળ દિવાલ સામે મળવા ગઈ, ઓઈલો જોઈ ગયો. આ ક્યાં બાત છે? સિંહની સવારી તો થાય, ચેતન છે, હાલે, પણ આ જડ માટીની દિવાલ ચાલે? એકદમ દોડીને પગમાં પડી ગયો, મહારાજ મારા અપરાધ ક્ષમા કરો, આપને તોલે હું નથી. આંસુઓથી ચરણ ધોયા અને સંત જ્ઞાનેશ્વરે કહ્યું કે ભાઈ આ શું કર્યું? એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું છે, જો ઈંગલા પિંગલાની ખબર જડે, કરી આગ્રહ તેને કેડ પડે, તેને ચિત્તને બમણો ફેર ચડે, સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને. પછી જ્ઞાનેશ્વરે કહ્યું કે ભાઈ તમે એક બંધન મૂકીને બીજામાં બંધાયા, વિદ્યાનું અહમ, સિદ્ધિઓનું અહમ, આ શું કમાયા તમે? આમ જીવો તોય શું? આમ તમને મોક્ષ મળે? શિષ્ય થયા અને સંત જ્ઞાનેશ્વરે એના બધા બંધનો કાપ્યા અને દિવ્ય ગતિ આપી. આ સંત કામ કરે છે, જે યોગ નથી કરતો. અરે અષ્ટાંગ યોગ સાધીને નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી જાય. નિર્વિકલ્પ સમાધિ મારે કેટલું સમજાવવું, આગળ ઉપર વચનામૃતમાં ગયું છું. નિર્વિકલ્પ સમાધિમાં પહોંચી જાય ને તોય ભાઈ અવ્યક્ત રાગ જે વાસના છે ને એનું બીજ બળે નહીં. સ્થૂળ અને સૂક્ષ્મ વાસના રાગ બળી જાય ત્યારે એ નિર્વિકલ્પ સમાધિમાં અભ્યાસ કરીને પહોંચી જાય. પણ અવ્યક્ત જે રાગાત્મક રસાત્મક કારણલિંગ દેહ છે, એમાં જે વાસનાનું બીજ પડ્યું છે, એને આ નિર્વિકલ્પ સમાધિ પણ કાપી શકતી નથી. એટલે જ વરતાલના 20મા વચનામૃતમાં શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો સાધુઓને કે આ કામનાનું બીજ ક્યારે નાશ પામે? ત્યારે શુકમુને કહ્યું કે મહારાજ નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે કામનો બીજ બળી જાય. મહારાજ કે એવું જો હોય
તો શિવજી, બ્રહ્માજી, પરાશર ઋષિ, એકલ શૃંગી, વિશ્વામિત્ર, એને શું નિર્વિકલ્પ સમાધિ નહોતી? અરે મહારાજ, એને તો નિર્વિકલ્પ હતી. બ્રહ્માની જેવા એવા કોણ નિર્વિકલ્પ દશામાં વર્તી શકે? તો કામે કરીને કેમ વિક્ષેપ થયો કયો? મહારાજ હવે અમને નથી આવડતું. મહારાજ કે બસ, જનકને આ વિક્ષેપ ન નડ્યો એનું એકમાત્ર કારણ સાધુઓનો સંગ છે. માટે એ કામના માત્રનું બીજ કાઢી નાખવા માટે સમર્થ જો કોઈ હોય તો સાધુઓનો સમાગમ છે, એ સિવાય બીજું કોઈ સાધન નથી. એટલા માટે પ્રથમના 30મા વચનામૃતમાં મહારાજે કીધું કે કોટી ઉપાય કરે તો રજોગુણ આદિ જે ગુણના વેગ અને વિષયો રાગ એના જે ઘાટ બંધાઈ ગયા હોય છે ને, એ કોટી ઉપાય કરે, સત્સંગ વગર કોટી ઉપાય કરે તો શ્રીજી મહારાજ કહે એની ગુણની નિવૃત્તિ અને વિષયોના ઘાટની નિવૃત્તિ ન થાય. એ સત્સંગમાં જ્યારે નિષ્કપટપણે સાધુઓનો સંગ કરે ત્યારે એના આ ગુણ અને ઘાટ વાસનાનો બીજ નાશ પામી જાય, એવો સત્સંગનો પ્રતાપ છે. એ સિવાય બીજો નથી. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, એ મનની છે સર્વે હાંસી, સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને. તો કેમ મટે? જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને. એનો અર્થ એવો નથી કે બીજા સાધનો સાવ નકામા છે, પણ બીજા સાધનો સત્સંગ તોલે નથી. જે કામ સાધુઓ કરી શકે છે એ બીજા સાધનો નથી કરી શકતા. તુલસીદાસજીએ લખ્યું છે, સ્વર્ગ પવર્ગ સુખ ધરીય તુલા એક અંગ, તુલનતા હે સકલ મિલી જો સુખ લવ સત્સંગ. તુલસીદાસજી કે તમને ન સમજાતું હોય તો તમે એક ત્રાજવું બાંધો અને એના એક પલડામાં એક લવ સત્સંગ મૂકો, એક પળનો કરેલો સાધુઓનો સંગ મૂકો, અને બીજા પલડામાં સ્વર્ગ પ્રાપ્ત થાય એના માટેના જેટલા સાધનો કહ્યા હોય, મોક્ષ પ્રાપ્ત થાય એના માટે જેટલા સાધનો કહ્યા હોય, એ બધા જ તમે તીર્થાદિક વ્રતાદિક કે બધા સાધનો બીજા પલડામાં નાખો, પણ જેમાં લવ સત્સંગનું ફળ મૂક્યું છે એ ત્રાજવું એક તલના દાણા જેટલું પણ ઊંચું નહીં થાય, આટલો સાધુઓના લવ સત્સંગનો મહિમા છે. છે ને કંઈક વાતું તો જુઓ શાસ્ત્રોની, આપણે તો ક્યાં માથા મારીએ છીએ, ક્યાં. અમે ચાતુર્માસમાં હવે છે ને કાચા ઘીવડા ખાઈશ, તે ખાને. આ વાત તમે જોવો, અમે ખાલી પાણી મગને ફાંજે પલાળ દઈને પછી ખાઈ, તે તો પાડાય ખાય. અમારે 2 પાડા હોય તો ત્રીજો તું, એટલે એનાથી થાય છે. મગ ખાઈ ખાઈ જાજરું ભરી દીશે એ નથી જોતો તું. સત્સંગની તોલે ગમે તેટલા બીજા સાધનો કરે એ નથી આવતું. આ નિર્ણયો કોના છે? મારા નથી, શાસ્ત્રના છે. અને આ ગુણાતીતાનંદ સ્વામી કીધું છે, આ વચનામૃત સમજવા જેવું છે. આમ બરાબર આમ તડી તોડ જ્યારે જીવમાં ઈચ્છા હોય ને ત્યારે તો આ શબ્દોની લાઈટ થાય. આ એક વસ્તુ સમજી લેજો, જ્યાં સુધી એવી કંઈ આપણને મોક્ષની ગતાગમ ન હોય ને તો શબ્દોની કંઈ અસર ન થાય. એક ત્રાજવામાં એ મૂકો, એ લવ સત્સંગનું, અને બીજી બાજુ જેટલું મૂકવું એટલું મૂકો, પણ એના તોલે નથી. એક ગામને ચોરે, જોજો બહુ મજાની વાત તમને કહું. એક ગામને ચોરે પટેલિયાઓ બેઠેલા ડાયરો વરીને, આટાદાર પાઘડીઓ, અણીદાર મૂછો, વળદાર ચોણીઓ. અરે બધા કાઠિયાવાડી ખેડૂતો બધા પંચ્યા બાંધીને આમ બેઠેલા, આમ કોઈ બીડી પીતા હતા, કોઈ ચલમ પીતા હતા, કોઈ હોકો પીતા હતા, કોઈ કાંઈ નહોતે પીતા, બેઠા હતા. ને એમાં એક સાધુ આવ્યા. એ મહારાજ આવો, રામ 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 રામ. બેઠા સાધુ બેઠા. સાધુએ કીધું કે હું ખેડૂતો છો? નથી લાગતું વેશ ઉપરથી. અચ્છા ખેતી કરો છો? તો હા ખેતી કરીએ. તો ભલા માણસો તમે ખેતી કરો તેમાં કેટલા જીવ મરે, કાપો ખોદો ગોળો આ બધું કરો, જીવ મરી જાય, કેટલા કપાઈ જાય, એનું પાપ કેટલું થાય એનો તમે કોઈ વિચાર કર્યો? મહારાજ કે ખેતી કરીએ તો પાપ થાય જ તે. એમનું થોડું કાંઈ બધું થાય, જીવડા મરે
તે તમે એનું કાંઈ જોવો નહીં, એમાં શું જોવાનું હોય? પણ એના પાપ લાગે એનું તમે શું કરો? એ મહારાજ અમને પાપ લાગે નહીં. કા હવાર હાંજ છે ને અતીત બાવા અભ્યાગતો આ બધા આવે ને એટલે એમને ખોબો ખોબો લોટ હવાર હાંજ આપી દે એટલે બધું પાપ લઈને વ્યો જાય. અમારે અમે ચોખા રોજે રોજના ચોખા મહારાજ. અમથા જો ને આમ કેવા બેઠા છે, અને તું હુકાઈ ગયો જો. અમને છે ને રખમારો જુડી જુડી થોક બંધ બીડી પી જાય તો કેવા શીખે જો. એ બધું ઓલો હવાર આવે ને સાંજે આવે એ લોટ આપી દે બધું લઈને વ્યો જાય. સાધુ કે મારો હોળા જાણ્યા જેવું છે. એ ગામમાં અતીત બાવો હતો ને ગોત્યો, એ મહારાજ રામ રામ, આ તમારો આજીવિકા કેમ હાલે? લોટ માગ ગયા હું ત્યાં લોટ માગ ગયા હો તે તો બધું પાપ આવે, ત્યાં તમે બધું પાપ લઈ આવો તે તો લઈ આવીએ, એમાં શું વાંધો? લેવા જાય ને કોક આપે એ તો પછી એને જે પાપ કર્યું હોય એનું આપણે ખાઈ તો આપણને લાગે જ પાપ લઈ આવું જ છું. તો તમારું શું થાય? મારું કાંઈ ન થાય. કેમ? હું ન રાખું તો હું શિવજી પાસે બધું આ મૂકી દઉં એટલે બધું શિવને સોંપી દઉં પાપ. હું રાખું તો મરી જાઉં તો તમારો ડૂટો બહાર નીકળી જાય. હું બધું શિવને સોંપી દઉં પછી હું રોટલા ઘડીને ખાઉં, મને કાંઈ ન લાગે, હું ચોખ્ખો. મારો આ ગજબ, આ તો શિવ મંદિરે ગયા. એ ભોલેનાથ બમ બમ ગિરનારી મહાદેવ જવાબ આપો. આ તમને બધું મૂકી જાય છે તો એ પાપ તમે લઈ લ્યો છો? મહાદેવ કે હું તો ભોળ્યો, હું ન લઉં. લઈ લઉં, મને હળાર ઝેર આપ્યું હતું તોય લઈ લીધું હતું, તો આનો ફાંકડો લોટ લેવા મને શું વાંધો આવે? હું લઈ લઉં બધાનું પાપ. તો મહારાજ લઈ લ્યો ખરેખર? હા લઈ લઉં પણ હું રાખું નહીં. તો ઉપર ગંગાજી છે ને? अरे क्या बात है, ये बात समझने जैसी. अभी मैं जो कह रहा हूं ना समझने जैसी बात. ध्यान से सुनते हो ना? ध्यान से सुनते हो ने? ध्यान से सुनते हो ने? हूँ राखू नहीं, गंगा जी में जावा दो. अरे ओ मैया गंगा मैया, तुम्हारे में शिव जी सब पाप डालते हैं तो तुम्हारा क्या होता है? गंगा जी के हूँ राखू नहीं तो हूँ दरिया में जावा दઉં. બધું દરિયામાં હું રાખું તો મરી જાઉં, કાલ સવારે હુકાઈ જાઉં. આ એવા પાપ હોય છે કે જોઈ ન હકાય. હું રાખું તો હુકાઈ જાઉં કાલ સવારે, બધું દરિયામાં. દરિયાને કાંઠે સાધુ પહોંચ્યા. દરિયાને કહે અરે મહાસાગર જલનિધિ, આ બધા દુનિયાનું પાપ આવે છે તો તમારું શું થાય? હું ન રાખું તો વાદળાને દઈ દઉં. વાદળાને દઈ દઉં, રાખું નહીં. જો હું રાખું તો હું મરી જાઉં, તો આ માછલા મરી જાય એના પાપથી. હું ન રાખું, વાદળાને દઈ દઉં. સાધુએ ઊંચું માથું કરીને વાદળાઓને પૂછ્યું કે તમને આ દરિયો બધું પાપ આખા મલકનું દઈ દે છે, તમે લઈ લ્યો છો? હા લઈ લઈએ છે પણ રાખીએ નહીં. તો એ જેનું જ્યાંથી આવ્યું ત્યાં પાછું અમે જ્યાંથી આવ્યું હોય ત્યાં પાછું વરસાવી દઈ. ગિરિરાજ ધરણ કી જય. કહેવાનો મતલબ શું છે? ગમે એટલા દાન કરો, ગમે એટલા ગ્રહસ્થના ધર્મ પાલન કરો, ગમે એટલા યજ્ઞ કરો, પાપ જાય નહીં. ચક્કર મારે આગું જાય. ના ના, મારો નિર્ણય નથી, આ હંબંગ વાત નથી. વાલ્મીકી રામાયણની અંદર હનુમાનજી રાવણને સમજાવે છે કે રાવણ સાંભળી લે, તમે બહુ પાપ કર્યા હોય ને થોડો ધર્મ કરો ને અધર્મ આગો વયો જાય પણ જાય નહીં. એમાં ચક્કર મારે વાદળું થાય ત્યાં સુધી વાર તો લાગે ને, 1 વર્ષ લાગી જાય. એમ તમે કોઈ વ્રતાદિક કરો, આ કરો, તપ કરો, કોઈ દાન દક્ષિણા કરો એટલે જે પાપ નડવા આવ્યું હોય ને ધક્કો લાગે, આઘું વયું જાય. પણ એ પાછું જેવું તમારું પાપ પુણ્ય વપરાઈ જાય ને એટલું પાછું આવે. શાસ્ત્રો કહે છે કે તમે કોઈ પાપ કર્યું હોય ને તમે એનું પ્રાયશ્ચિત કરો તો પ્રાયશ્ચિતનું પુણ્ય પણ થાય ને પાપનું પાપ ઊભું જ રહે. પણ તમને ત્યારે નડતું બંધ થઈ જાય, બાકી જાય નહીં. રામકૃષ્ણ પરમહંસને એક જણાએ પૂછ્યું, બાપજી મને સટીક જવાબ આપો, આ કહેવાય છે કે ગંગામાં સ્નાન કરે તો બધાય પાપ બળી જાય છે, એ સાચું? તમે કયો તો હું માનું. પરમહંસ કે તો ભાઈ તો એવું જ સાચું છે, શાસ્ત્રો કે ખોટું થોડું બને. તો મહારાજ ગંગામાં ના લે. જો ગંગામાં માણસ નાઈને ડૂબકી મારે ને બધાય પાપ નીકળી જાય, બળી જાય. ન બોલ્યા, બધાય પાપ નીકળી જાય. પણ એટલે બોલ્યો ચમક્યો. એ કે મહારાજ પણ એટલે શું? તો કે નીકળી જાય પણ પછી ગંગાને કાંઠે ઝાડવા હોય ને એની માથે બેહે.
પછી તમે જેવા બહાર નીકળો ને એટલે પાછા ચોંટી જાય. ઓ મારા તો આજે એનું એ થયું હતું કે તો એવું જ છે. તો આમાંથી છૂટવા શું કરું? ડૂબકી મારી રાખો એમ નામ. બહાર નીકળો જ નહીં, શેનું ચોંટે? ઓલો કે મારા તમે મારી નાખવાના ધંધા કરો છો શું? તો બીજું હું શું કરું? બહાર નીકળો એટલે ચોંટી જાય. એમાં ડૂબી રહ્યો કાંઈ ન થાય. પેલા ઝાડવે બેઠા બેઠા રાહ જોવે શું કરો? એક છોકરો કહેતો હતો ને, મારા બાપા એવા તરવૈયા 7 વર્ષથી દરિયામાં ડૂબકી મારી છે, માથું જ બહાર નથી કાઢ્યું. એને ડૂબકી ન કહેવાય, પતી ગયો કહેવાય. છોકરાની વાતો ગજબ દો. મારા બાપા ગોદાવરીમાં ડૂબકી મારે, ગંગાજીમાં નીકળે. પેલો છોકરો કે રેવા દે, મારા બાપા છે ને ટાંકીમાં ડૂબકી મારે, નળમાંથી નીકળે. વાહ વાહ, વાતોમાં તો શું વાંધો છે? તો મહારાજ હવે આ તો એમ કઈ ડૂબકી તો ગંગાજીમાં એમનેમ કેમ પડી રહેવાય? હા, તારે બાળી નાખવા છે પાપ? તો હા, ગંગાજીમાં તમે સતત ડૂબકી મારો તો પાપ ફરીથી ના આવે, પણ ડૂબકી મારી નહીં શકો અખંડ. પણ એક ઈલાજ છે, તમે કોઈ સાચા સાધુને ગોતીને એના સત્સંગમાં ડૂબકી મારો, તમારા જન્મ જન્મના પાપ વયા ગયા. જાઓ, પછી એક પાપ નહીં આવે, પાપ પાછું નહીં આવે. પ્રમાણ છે, મજ્જાના ફાલ પેખિય તત્કાલ કાક હો પીક બકહુ મરાલા. મજ્જાના ફાલા પે, મજ્જન એટલે સ્નાન, મજ્જાના ફાલા પેખિય તત્કાલ કાક હો બક પીકહુ મરાલા. સાધુની સત્સંગમાં જો ડૂબકી મારે તો કાગડો હંસ થઈ જાય ને, કાગડો કોયલ થઈ જાય ને બગલો હંસ થઈ જાય. ઓહો, થયા જ. વાલિયો લૂંટારો શું થયો? બોલો. વાલિયો લૂંટારો મહાઋષિ વાલ્મીકી થયા. જોબન વડતાલો શું થયા? જેસલ જાડેજો શું થયા? ડૂબકી મારી મહાપુનિત પુરુષો થઈ ગયા. એને જે પાપ કર્યા હતા ને એનો હિસાબ કરવામાં આવે ને ભોગવવામાં આવે તો સેંકડો જન્મમાં છૂટે, પણ એને ભોગવ્યા. ગયા અને ગયા એટલે કેવા? એ વાલેરા વરુ ગુણાતીતાનંદ સામે બહાર વટ્યાને કેટલા લોકોને કાચા જીવડાને જેમ કાપી નાખ્યો હોય ઉના પંથકનો એ વાલેરા વરુ, એને ગુણાતીતાનંદ સામે જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સાધુ એને સત્સંગ કરાવ્યો. એ વાલેરા વરાય બધું છોડી દીધું અને અઠંગ ભક્ત થયા, પણ એ સંતના પગમાં માથું મૂક્યું અને પાપ ગયા એટલે સાવ બળી ગયા. એટલું તો નહીં, પણ એ એકવાર એની ડેલીએ ખાટલો ડાળી સ્વામિનારાયણ માળા કરતા હતા, એમાં એનો એક ખેડૂ એના ગાડામાં એની ઘરવાળીને બેસાડી નીકળ્યો. એટલે વાલેરા વરોએ પૂછ્યું કે ક્યાં જાશો? તો કે હવે મારે કોઈ સંતાન નથી, તો એક જગ્યાનું નામ દીધું. હું ત્યાં અને મારી ઘરવાળીને પગે લગાડવા જાઉં છું, જેથી સ્થાનના દેવ રાજી થાય તો આને દીકરો થાય. તો કે આ જૂની છે કે નવી? લાજ કાઢતા ને એ જમાનામાં. તો કે આ નવી છે. તો કે જૂનીને હારે લેવી હતી ને, પણ કે મને જૂનીમાં હવે બહુ ભાવ નથી. હા, એવું હોય ને પાછું ગ્રહસ્થનું આવું ડીંડવાણું હોય પાછું. આવા તો અડધા તો આવા શાપ લાગી લાગીને દીકરા થાતા નો થાતા જ મરી જતા હોય. અને કાં આવે ઘરના પાપ પેલા લાગતા હોય. કૂતરાને રોટલા નાખે બાપાને દીએ નહીં, ન લાગે? કૂતરાને આમ રમાડે, બાપાને કહે હું અહીંયા આવ્યા છો, હવે પાપ લાગે જ નહીં. એટલે નવીને લઈ જાઉં છું, જૂનેને નહીં. એમ આટલો બધો ભેદભાવ. જા, એને તારે ભારતના જેટલા તીર્થ હોય ને એમાં આટા મરાઈ આવી અને એકેય દીકરો નહીં થાય. કોણ બોલે છે? વાલેરો વરુ. અને હું આશીર્વાદ આપું છું તારી જૂનીને 2 દીકરા થશે. જા, જૂનીને 2 દીકરા થયા, એક વખતનો બારવટીયો આશીર્વાદ આપે ને પ્રારબ્ધ ફેરવી નાખે. આ તીર્થ ન કરી શકે એ આ સાધુઓનું તીર્થ કરી શકે છે. અને તીર્થોની તમે જુઓ મર્યાદા. ગંગાને કિનારે જ રહેતા મહાતીર્થ છે ને, તીર્થોની ટીકા નથી, મર્યાદા સમજવાની છે. પણ ત્યાં જ માછીમારી કરનારા એ સુધરે છે? ગંગાને કિનારે દુરાચાર વ્યભિચાર કરનારા સુધરે છે? ગંગામાં જ માછલા મારે, બોલો. પણ એને કોઈ સાધુ મળી જાય તો લ્યો, બોલો. અને કદાચ ગંગામાં સ્નાન કરો અને પાપ બળી જતા હશે, માની લ્યો, પણ પાપ કરવાની વૃત્તિ જાતી નથી. ત્યાંથી આવીને પાછો ફરીથી ચાલુ કરે જ છે. કર્યા હાલો માનો ગયા, પણ પાછો ઘેર આવીને વૃત્તિ છે એટલે પાછા પાપ કરે છે ને. એ પાપ કરે છે ને પાછું, એટલે ઓલા ગયા છે ને બળેલા એ પાછા હજીવન થાય. તમે નહીં કબડ્ડી રમતા એમાં અડી જાય પાછો ઓલો પડી ગયો જીવતો થાય. આ બધી રમતો છે ને એમાં બહુ મિનિંગ હોય છે.
આ એક લંગડી દાન, ખોખો, હુતુતું, ધમાલ ગોટો ને ઘંટી દાન બહુ મજાનું છે. આપણે ક્યારેક વિજ્ઞાન લેશું. દાંત કાઢી કાઢીને ઊંધા પડી જાવ એવું છે એમાં. અને મેસેજનો કોઈ પાર નહીં બોલો. એટલે એ ઓલા ડડી જાય, ઓલો જીવતો થાય. એમાં વૃત્તિ જાય નહીં. તીર્થો ગમે એટલા કરો તો એટલે ઘરે આવીને પાછું પાપ કરો, ઓલા બધા પાછા હજીવન થઈને ચોટે. પણ સાધુઓના તીર્થમાં જો કોઈ ડૂબકી મારી દે તો પછી એના જન્મ જન્મના પાપ ગયા તે. આ સંતનો મહિમા છે. એનાથી બીજી વાત કરું. સંશય હોય ને તીર્થ નાબૂદ ન કરે. મનમાં જે સંશયના કીડા ગરી ગયા હોય ને એ તમે તીર્થ નાબૂદ ના કરી શકે, દેવસ્થાને નાબૂદ ન કરી શકે. અખંડ ઠાકોરજી પાસે બેસાડ્યો દર્શન કરો તોય નાબૂદ ના થાય, શાસ્ત્રો ગમે એટલા વાંચો તોય નાબૂદ ના થાય. એ સાધુઓ નાબૂદ કરે. વિવેકાનંદને સંકલ્પ સંશય હતો, નરેન્દ્ર હતા ત્યારે, કે ભગવાન જેવું કશું નથી ને આ બધું વેદાંત શાસ્ત્રો બધા ખોટો છે, બધું આવું છે બધું. એને ગમે એટલા પુસ્તકો વાંચ્યા, વાંચતા જ એમ ગૂંચવાય. હા, એકવાર સંશય કરી જાય ને પછી તમે જેટલા વાંચો ને એટલા વધુ ગૂંચવો. પણ જોઈ અને રામકૃષ્ણ પરમહંસ ન મળ્યા હોત તો ભારત વર્ષને ભૂમંડળને વિવેકાનંદ મળત. એના ચરણ પાસે એક સેકન્ડની અંદર ઈશ્વરની પ્રતીતિ કરાવી દીધી. એ તીર્થો ન કરી શકે, મંદિર ન કરી શકે, મૂર્તિ ન કરી શકે, તપ ન કરી શકે, શાસ્ત્રાધ્યન ન કરી શકે, સાધુઓ જ કરી શકે. એની પાસે બેસો, સમન્વય માત્ર ના પક્ષીઓ ઉડી જાય. સાધુ છે એ ભગવાન છે કે નહીં એની પ્રતીતિનો જવાબ છે. ભગવાનનો હાથ નથી દેખાતો, સાધુનો હાથ દેખાય છે. ભગવાનની દયા નથી દેખાતી, સાધુની કરુણા દેખાય છે. એ જીવતો ભગવાન છે. એ પ્રતીતિ આપે છે કે એલા ઈશ્વર જેવું હોવું જ જોઈએ, નહીં તેરા રામકૃષ્ણ પરમહંસ આમ કેમ રહી શકે. હોવું જ જોઈએ. એ જોગી સ્વામીને જુએ એટલે ખબર પડી જાય કે ભગવાન સ્વામિનારાયણ ભગવાન હોવો જ જોઈએ. અને પગે લાગે ત્યાં ખબર પડી જાય. અને એવા કેટલાય નાસ્તિકોને જોગી સ્વામીના જીવન ચરિત્ર વાંચવાથી, એમના દર્શનથી, એમની પાસે બેસવાથી આ સંશયોના ચૂરા થઈ ગયા છે. આજે તમે જો 98 વર્ષની ઉંમર હોય, પોષણક્ષમ કોઈ આહાર લેતા નથી, અનાજ લેતા નથી, રોટલી ખાતા નથી, શાક લેતા નથી, ફ્રૂટ લેતા નથી, થોડું દૂધ પરાયણે પીવડા હોય ત્યારે લે. હવે ડૉક્ટરો ભલામણ કરી કરીને અવળા થઈ ગયા કે આને આટલા વિટામિન જોઈને, આટલા મિનરલ જોઈને, આટલું આ જોઈને, આટલો પોષણક્ષમ આહાર જોઈએ, આટલું થોડું વોકિંગ કરાવવું જોઈએ, થોડું આમ વ્યાયામ કરવો જોઈએ, સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ, ખુલ્લી હવામાં રહેવું જોઈએ. આ ડોસા બંધ રૂમમાં અખંડ સૂતા હોય છે. તમે સૂઈ જુઓ 3 દિવસ હળી હળીને ગુમડા ન થાય મારી પાસે આવજો. આમ જ સૂતા હોય છે. નહીં કોઈની સાથે બોલવાનું, કોણ છે એ પૂછવાનું નહીં, એને ખાવાનું નહીં. અને હેલ્ધી કેવા ન ખમાય રોગની. 98 વર્ષનો ભાભો આ રીતે જો થોડું ઘણું દૂધ પીને સૂતો રહીએ ને તોય માંદો પડી જાય. આ પ્રહલાદ સદેહે દિવ્ય થયા હતા એનો આ મારો બાપ જીવતો જાગતો દાખલો છે. ડોક્ટરો તપાસ કરીને કે આ ઉંમરે આ દર્દની અંદર પ્રોસ્ટેટની આ પોઝિશનની અંદર પેશાબ ન થાય. વિહાર સ્વામી કે કરાવું? બોલો, આ હકીકત છે. સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર કે આમાં ન થાય. વિહાર સ્વામી કે હમણાં કરાવું. ડોક્ટર કે આમાં મારું ભેજું કામ નથી કરતું. પ્રતીતિ છે આ. સાધુ ઈશ્વરની પ્રતીતિ છે, શાસ્ત્રની જીવંત પ્રતીતિ છે. એ તીર્થો ન કરી શકે, શાસ્ત્રો ન કરી શકે. કોણ કરી શકે? સાધુઓ કરી શકે. માટે સાધુઓ મહાન છે. એટલે એક અવાજે વેદ શાસ્ત્ર ઇતિહાસ પુરાણ એમ જ કહે છે, ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એલા ભાઈ તું ઉઠ અને દોડ જાગ અને કોઈ એવા વરાન પુરુષ, શ્રેષ્ઠ પુરુષ, સાધુ પુરુષને ગોતી અને તું બોધ પ્રાપ્ત કરી લે, નહીતર મરી જઈશ. કઠોપનિષદ કહે છે. ભાગવતનો 11 સ્કંદ કહે છે, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. તારે પરમ જિજ્ઞાસા છે કલ્યાણની, તો એવા કોઈ સાધુ અને ગુરુ એને શરણે વયો જા. ભક્તિના આચાર્ય નારદજી ભક્તિ સૂત્રમાં કહે છે, તદેવ સાધ્યતામ, તદેવ સાધ્યતામ, તદેવ સાધ્યતામ. સાધુઓનું સેવન કરી લે, સાધુઓનું સેવન કરી લે, સાધુઓનું સેવન કરી લે, બીજું મૂકી દે. આ કર, આ કર. શું કામ? મોક્ષનું દ્વારી એક જ છે. પણ આપણે તેવું સાંભળીએ છીએ ભગવાન અને ભગવાનના સાધુ મોક્ષના દાતા બે જ છે. શું સાંભળીએ છીએ? મોક્ષના દાતા તો ભગવાન અને ભગવાનના સાધુ બે જ છે. ના, ભગવાન મોક્ષ નથી આપતો. મોક્ષના દાતા એક જ છે, એક્સક્લુઝિવલી. કોણ છે? કોણ છે? ભગવાનના સાધુ. બાકી તો તમે ઘરમાં માર ખાઈ ખાઈને સાધુ થઈ ગયા હો ઘણી વાર. એ તમે કોનું કલ્યાણ કરો?
ભગવાનના સાધુ જ એકમાત્ર મોક્ષનું દ્વાર છે, ભગવાન નથી, હરગીજ નથી. ભગવાન મોક્ષનું દ્વાર નથી બાપલા, એ તો મંજિલ છે, એ તો રાજાધિરાજ છે, રાજ સિંહાસન ઉપર બેઠો છે. દરવાજો એ સિંહાસન નથી, સિંહાસન એ દરવાજો નથી. ઠાકોરજી તો રાજ સિંહાસન ઉપર બેઠો છે, સાધુડો છે એ દરવાજો છે. એ તમને ભગવાન બતાવે છે, મને ભગવાન બતાવે છે. ભગવાન પાસે એ હેમ ખેમ એ પહોંચાડે છે. માટે સાધુઓ જ મોક્ષનું દ્વાર છે, ભગવાન નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, એલા સાધુ ન હતો એટલો દાખલો કરીને કોણ સમજાવત કે મનુષ્ય દેહ કેટલો મોંઘો છે, એનાથી શું મેળવી લેવાનું છે, સગા સંબંધીઓ કેવા જૂઠા છે, આ મોહ માયા મિલકત કેટલી દુઃખ દેનારી છે, માનસી પૂજા કેમ થાય, ધ્યાન કેમ થાય, પૂજા કેમ થાય, આ કામ ક્રોધાદિક કેવા લોઠા છે, એનામાંથી કેમ નીકળી જવાય, અને ક્યાંય અટવાઈ ગયા હોય તો એ અદ્રશ્ય રીતે આપણને કેમ એમાંથી આમ બહાર કાઢી લે છે, એ દાખલો કરીને સાધુ વગર કોણ કરત. માટે સાધુઓ જ મોક્ષના દ્વાર છે, દાતા છે, એ ભગવાન પાસે પહોંચાડે છે, રાજાધિરાજ પાસે પહોંચાડે છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે, ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મ વિચાર કિત પાવહી, અંતર પ્રકાશ બ્રહ્મ નાશ નહીં, ગુરુ બિન કુન સત્ય બાત કો સુનાવહી. અર્થ નહીં કરું, લાંબુ થઈ જાય. ગુરુ બિન કુન સત્ય બાત કો સુનાવહી, પ્રેમ નીમ શીલરુ સંતોષ નાહી, ગુરુ બિન મન હુ કો પોર કોન લાવહી. બ્રહ્માનંદ કહે અંતર વિચાર દેખ, ગુરુ બિન કુન ભવ સંકટ મિટાવહી. કોણ મિટાવે? કોઈ ન મિટાવે. માટે ગુરુઓ છે એ જ કામ કરે. પાકું તો એટલું લેશન થયું કે મોક્ષનું દ્વાર કોણ છે? ભગવાનના સાધુઓ છે. હવે આપણે આ 54મું વચનામૃત સમજવાનું છે કે એ મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. આપણે અહીં પહોંચી ગયા પણ દરવાજો ઉઘડે નહીં તો ક્યાં જવું? ઘણા મંદિરોમાં જાય છે તો કેમ હજી ઠાકોરજી જાગ્યા નથી, અને કદાચ પૂજારી કલટ હોય તો આપણે આવીને દરવાજો બંધ કરી દઈએ. હવે શું કરવું? દ્વાર છે સાચું, પણ હવે દ્વાર ઉઘાડું કેમ થાય? ઉઘાડું ચીમ થાય. એ આ પ્રથમનું 54મું વચનામૃત સમજાવે છે કે મોક્ષ દ્વાર અપાવૃતમ કેમ થાય. પ્રસંગમ મજરમ પાશમાત્મન કવયો વિદુહુ સ એવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવ્રતમ. એ મોક્ષનો દ્વાર ક્યારે ઉઘડે છે? આ ભાગવતનો શ્લોક છે, તૃતીય સ્કંદનો. કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે, એ શ્રીજી મહારાજા વચનામૃતમાં ટાંકે છે કે જેવું આત્મન પોતાના છોકરા છૈયા સ્ત્રી પરિવાર એમાં જેવું હેત છે, જેવો પ્રસંગ છે, જેવું જોડાણ છે, એવું હેત, એવું જોડાણ, એવો પ્રસંગ જ્યારે ભગવાનના સાચા સાધુઓમાં થાય ત્યારે મોક્ષનું દ્વાર છે જીવને ખુલ્લું થાય છે. શબ્દ તમને કોઈ અસર નહીં કરે. હજારો વાર વચનાત વાંચી નાખીએ પણ જ્યાં સુધી એ મોક્ષની વૃત્તિ ન જાગે ત્યાં સુધી અર્થ થાય નહીં. શબ્દ જવાબ ન દે. જેવું સ્ત્રીમાં હેત છે કયો હા, જેવું છોકરામાં હેત છે કયો હા, એવું હેત જ્યારે ભગવાનના સાધુઓમાં થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. વેરી વેરી ડિફિકલ્ટ. એ છોકરા છૈયાઓમાં હેત છે એટલે આમ તન મન ધનથી સર્વસ્વ સમર્પણ. દીકરો જે માગે તે લઈ જા બેટા, ક્વોલિસ કાર ચાહે લે જા, एस्टीम चाहे ले जा, प्लेन में जाना है ले जा. साधुए कीधु था उभा ज होय के ल्यो बेटा ले जाओ, तुम्हारे लिए है, तुम नहीं खाओ पियोगे, हरोगे, नवरात्रि में नहीं घूमोगे, पाप नहीं करोगे तो कौन करेगा? तुम्हारे लिए तो हम पैदा हुए हैं और हमारे लिए तुम पैदा हुए हैं, और तुम्हारे लिए कोई ना कोई पैदा हो जाएंगे. वैसे पैदाइश तो चलती ही रहती है. જેવું સમર્પણ છે તન મન ધનથી, બુદ્ધિનો વિચાર નથી આવતો કે આ ગીંગોડું કઈ કામમાં નથી આવવાનું. તમારું છોકરું ઘણી વાર હોય ને એ કાળો કીટોળા જેવો અસલ હોય, ખજૂરીનું થળિયું કાપીને બેહાર્યું હોય એવું, એવું હો કપાસી નાખ્યું હોય ને એવી આંખ્યું હોય, બાકસના ખોખા જેવા કાન હોય, બાજરાના ડુંડા જેવા હાથ હોય, ગરબા જેવી માટલી જેવું ફાંદ હોય, અને ઇન્ડિકેટર તો ચાલુ હોય.
તો એમાં મારો બબલો બોડાયો અને ખાટલે બેસીને મૂતર્યો. એમાં જેવું કઈ બુદ્ધિ હાલતી નથી કે આ મારો નથી એમ કોઈ દિવસનું કેલ્ક્યુલેશન મંડાતું જ નથી. એને જે જોઈએ તે સમર્પણ છે. બસ એવું સમર્પણ જ્યારે ભગવાનના સાધુ પુરુષોમાં થાય ત્યારે જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય છે. પણ હવે સાંભળવાનું છે કે અહીંયા મોટો વાંધો આજના બૌદ્ધિકોને છે. અને તમે જો બૌદ્ધિક કહેવાયા હશો તો તમને પણ વાંધો પડશે. એવી શું જરૂર છે કે કોઈને સરેન્ડર થઈ જવું, કોઈને આધીન થઈ જવું, કોઈના ગુલામ થઈ જવું, હે પરતંત્રતા ગુમાવી દેવાની? અપની બુદ્ધિ સાબુત રખો. વિરોધ છે. એવા કોઈ ગુરુઓના ચરણમાં પડીને વેચાઈ જવાની જરૂર નથી. લેખો આવે જ છે ને, વિચારો આવે છે, વ્યક્ત થાય છે, અને એવા બધાને ક્રાંતિકારી કહેવામાં આવે છે કે આજે સમાજને આવા ક્રાંતિકારી સાધુઓની જરૂર છે, ચીલા ચાલુ સાધુઓની જરૂર નથી. તો રાખ, તારા ઘરમાં રાખ, ઘર જમાઈ રાખ, અમારે કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ. સરેન્ડર થઈ જવાની કોઈ જરૂર નથી. હા, સાંભળજો, બૌદ્ધિકો શું કહે છે કે ગુરુઓની જરૂર છે. કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કાંઈ કરવું હોય, શીખવું હોય તો આપણને કોઈ જ્ઞાનદાતા ગુરુની જરૂર તો છે જ. એટલે જ્ઞાન જ્યાંથી મળે એ લઈ લેવું જોઈએ, કારણ કે કોઈ આપણને શીખવાડે એ ગુરુ છે. શીખી લેવું, એના માટે એની પાસેથી કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવું એ બેશક જરૂરી છે, કારણ કે કોઈને કાંઈ પાસે શીખ્યા વગર આપણને કાંઈ શીખાતું નથી. પણ એને પગે ચોટલી બાંધી દેવાની શું જરૂર છે? જો એની યારે ચોટલી બાંધી દેશો તો તમારો વિકાસ આધ્યાત્મિક નહીં થાય. સાંભળજો, બૌદ્ધિક ચાબખા, વિકાસ આધ્યાત્મિક નહીં થાય. કારણ કે જેવી રીતે તમે તમારા છોકરાને સ્કૂલમાં ભણવા મૂકો છો, એને જે શિક્ષકે એકડો શીખવાડ્યો, પછી એ જ શિક્ષકને જો પકડી રાખે તો એકડા સિવાય બીજું કાંઈ ન જાણે. પણ એને દરેક શિક્ષકો બદલાવતા રહેવા પડે, સ્ટાન્ડર્ડ બદલે એમ શિક્ષકો બદલાવવા પડે. અને સાયન્સમાં જાય ત્યારે તો કેટલા એક એક સબ્જેક્ટના કેટલા ટ્યુશન્સ, કેટલા ટ્યુટર, કેટલાને મળે, કેટલાની પાસે વિદ્યા આપીએ. ત્યારે એમ કરતા કરતા અનેક ગુરુઓ બદલતો એકવાર નિષ્ણાત ડૉક્ટર અને નિષ્ણાત એન્જિનિયર થાય છે. એમ એકને પકડી રાખવાથી વિકાસ થતો નથી. માટે જ્યાંથી જ્ઞાની પુરુષો મળે તો જ્ઞાન લઈ લ્યો, પણ ગુરુ કરવાની ઘેલછામાંથી સમાજ મુક્ત થઈ જાય. એમાં જ આપણો વિકાસ છે, એમાં જ સમાજનું ભલું છે. ગુરુ કરવો હોય તો તમે પોતે પોતાના ગુરુ થાવ, એમાં જ કલ્યાણ છે. આ બૌદ્ધિકોની વાત છે. લો, આ બૌદ્ધિકો કહે છે તમે તમારા ગુરુથી જાઓ. આ કેટલી વાત આજના સમાજમાં મીઠી લાગે, અને આ લોકોને શું કામ તાળીઓ ન વધાવે આવું કહે ને? કારણ વાતે સાચી છે કે આ કેટલાય ખોટા ગુરુઓએ, ખોટા સાધુઓએ સમાજને ચૂથવામાં કંઈ બાકી રાખ્યું નથી, ચકડે ચડાવવામાં કંઈ બાકી રાખ્યું નથી, એને પોતાના વાડામાં પૂરીને એને શોષણ કરવામાં કંઈ બાકી રાખ્યું નથી, સમાજના મૂલ્યોની અંદર ઠેસ પહોંચાડવામાં કંઈ બાકી રાખ્યું નથી. એ વાત સાચી, પણ તમે એમ ન કહી શકો કે જરૂર નથી. કોની? સાચાઓની. આપણે ક્યાં કહીએ? ખોટાને આપણે ગુરુ કહેતા જ નથી ને. સમાજમાં કેટલાય ઊંટ વૈદ છે, કેટલાય લૂંટ વૈદ છે, પણ એમ કોઈ એમ કે આ બધા ડોક્ટરો વૈદો આવા જ છે, માટે હવે તમે તમારી જાતે દવા કરી લો. કોઈ ડોક્ટર વૈદ પાસે જવાની જરૂર જ નથી. શું વિપુલભાઈ? કાંઈ જરૂર જ નથી. એ બધા લૂંટ વૈદ છે, ઊંટ વૈદ છે. તમે જાતે દવા કરી લો. જાતે દવા થાય? એને એમ કહેવાની જરૂર છે કે આવા લૂંટ વૈદ ને ઊંટ વૈદ બહુ છે, પણ કોઈ સારો વૈદ ગોતજે, અને એ જેમ કે એમ તું રેજન પથ્ય પાળજે તો તારો રોગ નખમાંથી વયો જશે, રહેશે નહીં. એમ સમાજમાં ઢોંગી ગુરુઓ, ખોટા ગુરુઓ છે, પણ એને એમ કહેવાની જરૂર છે સમાજને કે સમાજમાંથી સાચા સાધુઓને ખોળીને એને આશરે રહીને એનો દાસ થઈને જેમ કે એમ તું કરીશ ત્યારે તારો ભવરોગ જશે, એમ કહેવાની જરૂર છે. પણ એમ તમે કહો કે ગુરુઓની જરૂર જ નથી, જેમ ડૉક્ટર વૈદ્યોની જરૂર જ નથી, તો એ શાસ્ત્રનો અપરાધ છે, આધ્યાત્મિક જગતનો અપરાધ છે. એક વસ્તુ ક્લિયર કટ સમજી લો, શિક્ષક શિક્ષક છે, ગુરુ ગુરુ છે. There is a vast difference between teacher and guru. Teacher teaches the subject while guru lives the subject. પેલો તમને પોથી ભણાવે છે, પણ સાધુ છે, સત્પુરુષ છે, ગુરુ છે, માસ્ટર છે, એ તો પોથી જીવે છે. શિક્ષક જ્ઞાનદાતા છે, ગુરુ જ્ઞાનદાતા જ નથી, મોક્ષદાતા છે.
એટલે જો સત્પુરુષ સારા મળી જાય તોય આપણે જોઈએ ને શિક્ષક તરીકે જ સ્વીકારીએ તો જ્ઞાન વૃદ્ધિ થાય. આધ્યાત્મિક ખજાનો જ્ઞાનનો, તમે વેદ ઉપનિષદ ગીતાના ફટાફટ અર્થો કરી જાઓ એવો તમારા માહિતીનો ખજાનો આવી જાય. પણ એ માહિતી જ્ઞાન છે, ઇન્ફોર્મેશન છે, વિઝડમ નથી. એ માહિતી કામ ના આપે. કઈ રીતે કામ ના આપે? ઘનઘોર જંગલ છે, ભયંકર હિંસક પશુઓ છે, કે જેને આમ તમે પાર કરી નીકળવું છે પણ રસ્તા ખાંચા ખૂંચી કાંઈ ખબર જ નથી, અને એમાંથી પાર જવું છે. ને હિંસક પશુઓ તો આમ વેરાની આમ તમારા ભૂખ્યા ડાંસ આંટા મારી રહ્યા છે, એમાંથી જ નીકળવું છે, નીકળવું પડે એવું જ છે. અને પછી તમે કોઈ એવો હોય માણસ, એની પાસે તમે માહિતી લઈ લો કે મારે અહીં ત્યાં પસાર થવું છે, પછી એનો નકશો દોરી લો, એ નકશો લઈને નીકળો, આર પાર નીકળાય? ના, મને કયો નીકળાય? મારી જ નાખે, ઓલા ફાડીને ખાઈ જાય. પણ ચેલેન્જ આપું તમને કે મસાઈ મારાનો મસાઈ હોય ને એને તમે ભોમિયો હારે લ્યો, એ સિંહ વાઘ છે ને એનો રંગ વેશ જોઈને ભાગી જશે. એ ભોમિયો સાથે લેવો એ ગુરુ છે. શિક્ષક ગુરુ ભોમિયો નથી થતો, માહિતી આપી દે, નકશો દોરી દે છે. એમ તમે સાધુઓને જો જ્ઞાનદાતા શિક્ષક જ માન્યા હોય તો માહિતી મળી જાય. કથા સાંભળે સાંભળીને ઘણા જ્ઞાની નથી થઈ જતા, પછી એ નથી મનતા કથા કરવા, એ કથા કરવા માંડે છે. માહિતીનો ખજાનો આવી જાય છે, પણ એ માહિતી જંગલમાંથી બહાર ન કાઢે. એ તો ઓલો ભોમિયો હારે હોય એટલે ખલાસ. તમારે ખાધા પીધાની ખબર રાખે, થાક વાગી હોય તો ખબર રાખે, હાજા માંદાની ખબર રાખે, હિંસક પ્રાણીઓ ફરકે નહીં, તમને આર પાર જંગલમાં લઈ જાય. ચિંતા ખરી કાંઈ? થાકી જાવ તો ખભે ઉપાડ લે, ભોમ્યો. એમ ગુરુ છે એ ભોમિયો છે, શિક્ષક નથી. પણ એ ગુરુ ક્યારે ભોમિયો થાય, સાધુ ભોમિયો ક્યારે થાય? કે જ્યારે એને હેત કરીને વશ કર્યો હોય ત્યારે એ ભોમિયો થાય છે. બાકી અંતર જગતમાં ભોમિયો થતો નથી. પેલાને તો 15-25 રૂપિયા, 100-150, 200 રૂપિયા, 1000-2000 આપી દો, ભોમિયો થઈ જાય જંગલનો, ભૌતિક જંગલનો. આને પૈસા આપો એમ ભોમિયો ન થાય. એ તો એને હેતે કરીને સેવો હોય, વશ કર્યો હોય ત્યારે આપણા જીવનનો ભોમિયો થાય છે. અને એ જાગતા અને સૂતા એ એના આશ્રિતનું ધ્યાન રાખે. વડતાલમાં ઉપેન્દ્રાનંદ સ્વામી હતા. ગોપાળાનંદ સ્વામી તો ધામમાં જતા રહ્યા હતા. ઉપેન્દ્રાનંદ સ્વામી વડતાલમાં ઘણા વ્રત કરે, તપ કરે, ચાંદ્રાયણ કરે, જપ કરે, બધું કરે, પણ કામનો રાગનો ઘાટ ક્યારેક ક્યારેક પીડા કરે. એને થાય કરે રે આટલું બધો સત્સંગ દિવ્ય મેળો, મારું શું થશે? એમાં ગુણાતીતાનંદ સ્વામી વડતાલના સમયે આવ્યા એટલે એના પગમાં પડી નિખાલસ થઈ ગયા કે સ્વામી, હું તપસ્વી કહેવાઓ, ધ્યાની કહેવાઓ, જે બધું કહેવાઓ, પણ મા બાપ મને આ દોષ કામ પીડે છે. બસ આટલું આ ગુરુ કર્યો ને, હેત હોય આટલું, પગ પકડી લીધા, આંસુઓથી ધોઈ નાખ્યા. સ્વામી કે સાધુરામ મૂંઝાવાનું હોય, હાલો મારી ભેળા જુનાગઢ. હવે કમાલ દેખો, ઉપેન્દ્રાનંદ સ્વામી તરત જ તૈયાર થઈ ગયા, આવ્યા જુનાગઢ. સ્વામી જેમ કેમ બધું સેવા પ્રવૃત્તિ એમ કરે, રાત કે તો રાત ને દી કે તો દિવસ. થોડા દિવસો ગયા પણ સ્વામીની એવી સેવા કરે, સ્વામી ચીંધે એવી સેવા કરે, રાજી થતા ક્યાં વાર લાગે ભાઈ? એવી અદભુત સેવા કરે. એમાં એકવાર બપોરનો ટાણો છે, સાધુ અવસરના ઉપલા મેળા ઉપર ઉપેન્દ્રાનંદ સ્વામીએ કીધું છે, આમ ગાર કરતા છે. એ 2 વાગ્યા છે ને સ્વામી દાદરો ચડીને ઉપર ગયા, ડોલ બોલ ખખડતી હોય ને, એટલે સ્વામી કે સાધુરામ કોણ છે? એ સ્વામી હું ઉપેન્દ્રાનંદ. લે ગાર કરો છો? તો કે હા મહારાજ, હા ગાર કરું છું. એમ આમ ફરીને જોયું, સ્વામી આમ મીટ માંડી. એમ જ્યાં જોયું એક ક્ષણ 4 આંખ ભેળી થઈ, બધા દોષ કામાદિક સહિત ખેંચી લીધા અને ટાઢો હિમગીરી જેવડો સેવડો થઈ ગયો. બોર જેવડા ઉપેન્દ્રાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. સ્વામી મા બાપ તમે તો કમાલ કરી, શું થયું? બસ સાધુરામ જાઓ, હવે બ્રહ્માદિત દશા ભોગવું. આ શિક્ષક કરી શકે? આ કોઈ સાધુને આપણે ખાલી શિક્ષક માન્યો હોય, જ્ઞાનદાતા માન્યો હોય એમ થાય? આ માહિતી કોઈની પાસે લીધી હોય એના જ થાય? આ ભૂમિયો થયો. આ સાધુઓ કરી શકે, એ બીજું નથી કોઈ કરી શકતું ભાઈ, ન થાય. એમ જો થતું હોય તો મોટા મોટા ઋષિઓ ગોથા કેમ ખાઈ ગયા? પરાશર ઋષિએ તો પરાશર સ્મૃતિ લખી છે, અને જે ઋષિઓ ગોથા ખાઈ ગયા એમણે કેટલા શાસ્ત્રો લખ્યા છે, અને છતાંય એ કામાદિક દોષમાં ગોથા ખાઈ ગયા. એમ માહિતી, એમ શાસ્ત્ર જ્ઞાન,
એ આ જે ભવબંધ છે એ છોડાવે નહીં. એમ તો આ મેડિકલ સ્ટોરવાળા છે ને એની ત્યાં બધી દવા હોય ને પાછું બધું એ જાણતોય હોય, પણ એ માંદો થાય એટલે એ પોતે ખાઈ લે, એમાંથી હાજો થાય, ત્યાં ત્યાં ઊંધો પડે. અને કોઈ ડૉક્ટર પોતાનું ઓપરેશન પોતાના હાથે કરે, ભલે ગમે એવું સર્જન હોય, પોતાના હાથે આમથી કાપીને પથરી કાઢી હોય દાખલો છે, બીજો જ જોઈએ. હા, ગળ ગુમડ થયું હોય એવું કાંઈક હોય, જરા નસ બધું ટપકતું હોય, એવું બધું એલર્જીકલ બધું થયું હોય તો એ કાંઈ ટીકડી બગલાની જેમ ગળી જાય તો વળી હાજુ થઈ જાય. પણ ગંભીર રોગ લાગુ પડે ત્યારે સ્વયં ડૉક્ટરે પણ કોઈ નિષ્ણાત ડૉક્ટરની નીચે જ એણે સારવાર લેવી પડે તો જ સાજો થાય. એમ આપણને આ જે ભવસાગરનો રોગ પીડ્યો છે એ ગંભીર ઓછો છે, એની આગળ તો કોઈ રોગ નથી. ઓલો તો એક મરીએ એટલે પતી જાય, આ તો મરીને જન્મીએ તો હારો હારે જ છે, જાતો જ નથી. પ્રસંગ મજનમ પાશમાત્મન, અજર પાશ છે. અજર એટલે જરાય જૂનો થાય નહીં, ઘસાય નહીં, તૂટે નહીં, એવું આ સ્ત્રીનું બંધન છે. કાંઈને લાકડું થઈ જાય, મરણ પથારે પડ્યો હોય ને, સાયકોલોજીસ્ટના સેક્સોલોજીસ્ટ ડૉક્ટરો એમ કહે છે, શાસ્ત્ર તો કહે જ છે, પણ તમને ડૉક્ટરનું મનાય એટલે હું કહું છું. એ બધા ડૉક્ટરોના એવા અભિપ્રાય છે કે માણસ મરવા પડ્યો હોય, ગમે એટલો ઘરડો થઈ ગયો હોય, પણ એ છેલ્લી ક્ષણે એને સ્ત્રીની વાસના એને આમ ફોડા મારતી બેઠી થાય છે, ભલે ને સુસુપ્ત થઈ ગયું હોય. આ અજરપાસ કયો છે? એ અજરપાસને સાધુઓ જ તોડે, બીજા કોઈ સાધનો તોડી શકતા નથી. રેશનિંગની દુકાન હતી. આવું આવે ને બધા ટાઈટ થઈ જાય. રેશનિંગની દુકાન, એમાં બધા રેશન લેવા માટે ને ઘઉં ચોખા ખાંડ ને આ તેને બધું લેવા માટે આમ લાઈનો લાગી ગયેલી, 1 કિલોમીટર જેટલી લાઈન. બધા ડબલા થેલી નાન તેને જે હશે એ બધું લઈ લઈને આમ બધા ઉભેલા. એમાં હવે તો બધા લાઈનમાં જ રહેવું પડે, પ્લીઝ ઇન ક્યુ, લાઈનમાં જ રહેવું પડે. મારો એક માથા ફરેલ માણસ આવ્યો એ તો બધા એને મૂક પડ્યા સીધો આગળ. એટલે હોહા થઈ જાય, એ ભાઈ એ બબલુ, એ પપ્પુ પાછો વળી જા, જોતો નથી આમ, આખે બધા ઊભા છે, તારા બાપા કેટલા ઊભા છે ને તું ક્યાં આમાં હાલી મળ્યો છો, વહી જા પાછળ. પણ ઓલો માને જ નહીં, એટલે એક જણ હશે દોડીને 2-3 લાફા ઠોક્યા, ખબર નથી પડતી, ચાલ પાછળ મૂકી આવ્યો. તો ઓલો બિચારો માર ખાધો એટલે ક્યાં જાય, એટલે વળી પાછો ઊભો રહ્યો, પણ વળી પાછો હણકો ઉપડે, એટલે વળી પાછો આગળ જાય. એ ભાઈ, એ તને કીધું નહીં હવે કેવો છો તો મૂર્ખનો સરદાર, વળી માર્યો ને પાછળ મૂકી આવ્યા. પાછો ઓલો થોડી વાત થઈને એટલે પાછો ત્રીજી વાર પાછો નીકળ્યો. અમુક તો હોય જ નહીં એવા. એ વખતે તો મારે તોડવા ગયા ને ઓલો કે તમારે મારવો હોય તો મારો, પાછળ નાખી આવીશો ને તો હવે હું દુકાન નહીં ખોલું. હવે એ દુકાન વાળો હતો, બોલો, ચાવી એની પાસે હતી, બોલો. હવે એને મારી લાઈનમાં ચડાવ્યા, હવે કોણ દુકાન ખોલે? તમે જોવો, તમને ખુશ કરવા માટે સમજાવવા માટે હું કેવી કેવી વાતો લઈ આવું છું, તમે જોવો તો ખરા. એમ સાધુ છે ને એ મોક્ષનો દુકાનદાર છે. ચાવીઓના જોડા એની પાસે છે, ખંભાથી તાળા ખોલ નાખે એવી બધી ચાળીઓ છે એની પાસે, પણ હવે આગળ જ નથી જવા દેતા. અમે અહીંયા ઉભા છે, તું કરમદા ક્યાં મોર થઈ જા, તો રાખો વાહે ખાલી ઠેલિયું ખખડાવે રાખો, મરો ભૂખ્યા. એ તો એને આગળ જવા દો. ત્યારે ઓ સાધુ કે તમે અમને આગળ કર્યા, અમારી જવાબદારી થઈ ગઈ, લ્યો હવે તમને જે જોઈએ અમે ખોલીને આપી દઈશું. શું જોઈએ છે? એ બાલ મકુંદા સામે એની સેવા કરે એટલે રાજી થઈ જાય. બોલ શું તારે જોઈએ છે? કુબેરનો ખજાનો, રોકડું અક્ષરધામ બે મારી જોડીમાં છે, માગી લે. આ દુકાન છે એની પાસે, ચાવીઓ છે, એ તાળા ખોલે છે. આ મોક્ષનું દ્વાર ઉઘાડું થયું મતલબ શું ભાઈ? કામ, ક્રોધ, લોહ, મોહ, આ બધા દોષ છે ને, સ્ત્રી, ધન, પુત્ર, આ બધા બંધનો, એ બધા આડા બેઠા છે, એને હટાવે મોક્ષ દ્વાર ખુલ્લું. એ ગુરુ જ હટાવે. આ આડા બેસી ગયા છે ને એને આઘા કરી નાખવાની, એનું નામ મોક્ષ દ્વાર અપાવ્રતમ, મોક્ષ દ્વાર ખુલ્લું કરવું. બાકી ન્યા કઈ એવા છે નહીં, ચાઇનીઝ તાળા નથી લાગ્યા કાંઈ, વીરો ને એવા બધા ઇટાલીના કોઈ તાળા નથી લાગ્યા કાંઈ. આ કામ, ક્રોધ, લોભ એ તાળા છે, એ બધા આગળ બેઠા છે, એ જવા જ નથી દેતા. એ કે તું અમારી લાઈન માં જવા ન દે, એને ગુરુ થપાટ મારીને કાઢી મૂકે. હટ! એ જ્યારે હટે છે ત્યારે મોક્ષ દ્વાર ખુલ્લું થઈ જાય છે. અને આ વચનામૃતમાં કહ્યું 54માં કે ભાગવત ધર્મનું પોષણ પણ એવા સાધુથી જ થાય છે. આ બધાને હટાવીને દ્વાર ખુલ્લું કરે અને નક્ષિક અને સદગુણોથી શણગારે છે. જાઓ હવે બેટા તમે ભગવાનની ખોળામાં જઈને બેસો.